અમેઝોન પ્રાઇમ પર એક ફિલ્મ આવી છે કુકી નામની. 1 કલાક અને 54 મિનિટ અરાઉન્ડની આ ફિલ્મ છે. સમથિંગ 2 કલાક પકડીને ચાલો. તો આ ફિલ્મનું ટ્રેલર કદાચ તમે જોયું હશે તો તમને સ્ટોરીનો ખ્યાલ આવી ગયો હશે. હું છતાં તમને એક લીટીમાં કહી દઉં સ્ટોરી. એક છોકરી છે કુકી નામની, જે 11મા ધોરણમાં ભણે છે. હવે એક દિવસ એનો રેપ થઈ જાય છે. હવે છોકરી છે, એના પપ્પા પોતે વકીલ છે. હવે આગળ શું થશે, કઈ રીતે છોકરીને જસ્ટિસ મળશે, પછી કઈ રીતની એની લાઈફ છે આખી બદલી જશે, એ બધું તમારે જોવું હોય આખી સ્ટોરી, તો તમારે આ ફિલ્મ જોવી પડશે. જો આ ફિલ્મ તમે એમ સ્ટોરી સાંભળીને તમને એમ થયું હશે કે ભાઈ આ ટાઈપની ફિલ્મ તો ઓલરેડી આપણે બહુ બધી જોઈ છે, કોઈ સત્ય ઘટના પર આધારિત છે કે કોઈ ફિક્શન સ્ટોરી, આ બધી આપણે ઓલરેડી જોયું છે. તો આમાં શું નવું છે? આમાં નવું એ છે, વિક્ટમ જે છે ને, જેનો રેપ થયો છે, એને એની લાઈફ પછી કઈ રીતની થાય છે, કે કયા સ્ટ્રગલમાંથી, કેવા પ્રોબ્લેમમાંથી, કયા રીતથી એનું લાઈફ આખી છે એ કઈ રીતે પસાર થાય છે ને, એ આમાં બતાવેલું છે. જે અત્યાર સુધી લગભગ મને નથી, મારા ખ્યાલમાં કોઈ એવી ફિલ્મ નથી જેમાં બતાવેલું હોય. એ આ મૂવીમાં બતાવેલું છે. આ મૂવી તો લગભગ આમ કહેવાય તો કે કોઈ આમાં બહુ મોટો આમ સ્ટાર કે એવું કોઈ નથી, પણ છતાં આ ફિલ્મ છે ને, હું રેકમેન્ડ કરીશ કે એકવાર તો તમારે જોવાય જ. એમાં સ્પેશિયલી જે કુકીનું પાત્ર જે એક છોકરીએ ભજવેલું છે ને, શરૂઆતમાં જ્યારે છોકરી સ્ક્રીન પર આવશે ને ત્યારે તમને એમ થશે કે આ શું કરે છે, પણ પછી આગળ જે રીતે એને સ્પેશિયલી જ્યારે ક્લાઇમેક્સમાં એ વિડીયો બનાવીને જે વાત કરે છે, જે બોલે છે, અને સ્પેશિયલી જ્યારે ઇમોશન સીનમાં એનું જે કામ છે ને એ દેખાય છે તમને. દેવોલીનાની તમને વાત કરું ને તો એ શું કામ હતી આ ફિલ્મમાં એ મને નથી ખબર. એનું પાત્ર એટલું મહત્વનું નહોતું કે એમ થાય કે ભાઈ ચાલો કાંઈ નહીં, પાત્ર મહત્વનું હતું જે હતું. એક તો એનું પાત્ર મહત્વનું નહોતું અને એનું કામે કાંઈ હતું નહીં. એટલે કદાચ ન હોત ને તો ફિલ્મમાં જે 1 કલાક 54 મિનિટ છે એની જગ્યાએ 1 કલાક ને 50 મિનિટ આજુબાજુ થઈ જાત. બોલો, 4-5 મિનિટ એની કાઢી નાખો તોય ફિલ્મમાં કાંઈ ફરક નથી પડે. એ ટાઈપનું એને કામ કર્યું છે. એટલે આ ફિલ્મમાં છે ને, જો શરૂઆતની 30 મિનિટથી લગભગ 32-35 મિનિટ સુધી જે આ કુકીની લવ સ્ટોરી હાલે છે ને, એ થોડી ટ્રીમ કરવાની જરૂર હતી. અને ફિલ્મમાં એડ કરવાનો હતો કોર્ટરૂમ ડ્રામા. જે આ ગુનેગારો છે એ પકડાઈ જાય છે તો પછી એ કઈ રીતે આખો કેસ હાલે છે, એ કોર્ટરૂમ ડ્રામા આમાં 1 સેકન્ડનો પણ નથી. તો એ એડ કરવાનો હતો. આગળની જે લવ સ્ટોરી છે ને એને 15 મિનિટમાં પતાવી અને પછી આ બધા ગુનેગારોને પકડવામાં થોડો ટાઈમ કાઢવાનો હતો. કોર્ટરૂમ ડ્રામા એડ કરવાનો હતો અને પછી જે વિક્ટમ છે એની લાઈફ બતાવવાની હતી. એની લાઈફ સીધી બતાવી છે. એટલે આ વસ્તુ કરવાની જરૂર હતી, મને એવું લાગ્યું. બીજી વસ્તુ એ છે કે આમાં મેકર્સનું ફોકસ તો સીધે સીધું દેખાઈ જ આવે છે કે એ લોકોને એમાં રસ નહોતો કે ગુનેગાર પકડાઈ ગયા, કેવી રીતે પકડાણા, આટલા જલ્દી કેમ પકડાઈ ગયા, શું થયું. પણ જસ્ટિસ મળ્યા પછી પણ જ્યારે વિક્ટમની લાઈફ છે કઈ રીતની હાલે છે એના ઉપર ફોકસ કર્યું હતું. હાલો, મેકર્સનું ફોકસ એ હતું. એ તમે ફિલ્મ જોશો ને એટલે તમને દેખાય. એટલે એ મેઇન ફોકસ મેકર્સનું એ જ હતું કે વિક્ટમની લાઈફમાં જસ્ટિસ મળ્યા પછી પણ કઈ રીતે એ ટ્રોમામાંથી ગુજરે છે. એટલે ઇન શોર્ટ વધારે પડતું કાંઈ બોલવું નથી. ઘણા ખામીઓ છે, કમીઓ છે ફિલ્મમાં, પણ છતાં એ બધું છોડી અને એકવાર આ ફિલ્મ જોઈ લો. ટોપિક ફિલ્મનો સારો છે, સમજવા જેવો છે, જોવા કરતાં પણ સમજવા જેવો છે. અને આ ટાઈપનું લગભગ નથી જોયેલું આપણે. હા, બતાવે છે કે ભાઈ રેપ થઈ ગયો છે, એટલે આ બીજી ફિલ્મની વાત કરું છું. રેપ થઈ ગયો છે તો હવે એને જે ગુનેગારો છે એને શોધો અને પકડો, કઈ રીતે પકડાય છે અને જસ્ટિસ મળી ગયો, બસ અહીંયા સ્ટોરી ખતમ થઈ જશે. પણ આ ફિલ્મ છે એ અહીંયા જસ્ટિસ મળ્યા પછી આગળ વિક્ટમની લાઈફ કઈ રીતે પસાર થાય છે અને ફેમિલીમાં કઈ રીતે, એ બધું બતાવેલું છે. એટલે હું તો રેકમેન્ડ કરીશ કે જોઈ લો. પણ છતાં ફિલ્મમાં ઘણી ખામીઓ અને કમીઓ એવું બધું છે. હું 3.5 સ્ટાર આપીશ. તમે જોઈ લીધી હોય તો મને જણાવજો ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.